अलविदा 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 है माह रमजान बस अलविदा है। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाह माह मुबारक रमज़ान हिजरी सन 1432 અલ્લાહનો શુક્ર છે કે સેમ્પિયર રેન્યુન જમાતના અંદર ખુદાની લાખ લાખ મહેરબાનીઓ અને ખુદાના શુક્ર સાથે અમે બધા સાથે મળીને જે પસાર થયો છે એ ટૂંકના અંદર તમારા સામે બોલું છું કે સૌથી પહેલાં અલ્લાહ એમને આ મુબારક મહિનો સેમ્પિયર જમાતના અંદર મનાવવાની તૌફીક નસીબ કરી અને એના અંદર જે છે અમારો જે પ્રોગ્રામ હર રોજનો ખાસ કરીને મગરિબની નમાઝના પહેલાં ઝિયારતે આશુરા આ ઝિયારતે આશુરાના અંદર અલ્હમ્દુલિલ્લાહ ઘણા માણસો પહેલે ભાગ લેતા હતા અને ત્યાર પછી નમાઝે મગરિબેન પછી તરત જ ઇફતાર માટે અને ઇફતાર પણ બધા એવા ડિસિપ્લિન સાથે કે ફાતિહા અને જે રમાયો રમઝાનના રોઝાના પહેલે જે દુઆ પડીએ છીએ બધા સાથે મળીને ડિસિપ્લિન સાથે આબાદ રીતે બધા ઇફતાર પણ કરતા હતા અલ્હમ્દુલિલ્લાહ। ત્યાર પછી અહીંયા એવું કોઈ પણ એવો અનબનાવ નથી બન્યો કે કોઈ કહી શકે કે આવી કોઈ ખરાબી થઈ હોય। અલ્હમ્દુલિલ્લાહ બધા એકતા સાથે મોહબ્બત સાથે અને આગળ અમે વધ્યા છીએ। કુરાની મજીદ જે કુરાની મજીદનો સિલસિલો શરૂમાં કુરાની મજીદની તિલાવતની દુઆ અને ત્યાર પછી બધાએ ડિસિપ્લિન સાથે આરામ સાથે મોહબ્બત સાથે કુરાની મજીદ તિલાવત કરતા હતા અને ક્યાંક જગ્યા પર અગર જો મને લાગતું હતું કે કુરાની મજીદના આયતની કંઈક તફસીર કરવા જેવું છે ત્રાદિશો કરવા જેવું છે તો પછી વચમાં એ પણ બયાન કરતો હતો જેથી તે મોમિન ભાઈઓ કે જે કુરાની મજીદ સાંભળે છે અને તિલાવત નથી કરી શકતા તો એ લોકો પણ આનો સવાબ જરાક સાંભળવાનો અને તર્જુમાનો સવાબનો લાભ લઈ શકે। અલ્હમ્દુલિલ્લાહ દુઆ ઇફ્તિતાહ બીજી દુઆ માહ મુબારક રમઝાનની અને ક્યારેક પાવર પોઈન્ટ ઉપર અને ક્યારેક દુઆએ ઇફ્તિતાહનો તર્જુમો પણ ગુજરાતીના અંદર અમે બયાન કરતા હતા। ત્યાર પછી જે છે ખાસ અમારો માહ મુબારક રમઝાનનો જે આના પહેલાં કોઈ દિવસ નથી થયો માહ રમઝાનના અંદર એ એતેકાફનો પ્રોગ્રામ જે આ સેમ્પિયર જમાત માટે સૌથી પહેલાં હતો અને અલ્હમ્દુલિલ્લાહ જે 4-5 ભાઈઓ જે ભાગ લીધો હતો બહુ જ એ લોકો ખુશ થયા અને એ લોકોને એમ થયું કે આ તો હર વર્ષે આપણે અલ્લાહથી નજદીક થવા માટે આ બહેતરીન સારામાં સારો એક રસ્તો છે અને નૂરાનિયત મળે છે કે એમના પછી એમને પૂછવામાં આવ્યું કે એતેકાફ પછી તમને કેમ લાગે છે તો એ લોકો એમ જ કહેતા હતા એમ લાગે ફરીથી મસ્જિદમાં જઈને બેસી જઈએ અને દુઆઓના અંદર જે છે મશગુલ થઈ જઈએ। મતલબ કે લજ્જત જે છે એ દુનિયાની બીજી કોઈ વસ્તુના અંદર લજ્જત એવી મળી શકતી નથી। ત્યાર પછી બીજો પ્રોગ્રામ જેમ જમાતના અંદર અલ્હમ્દુલિલ્લાહ જે પહેલી વખત કે આપણે મજાલિસ તો થાય છે હર વખત એના પહેલાં હર રોજનો એક સવાલ અને એ સવાલ પહેલા મેમ્બર પરથી હું બયાન કરું અને બીજા દિવસ સુધી SMS દ્વારા મારા સુધી આ જવાબ પહોંચી જાય એના માટે જમાતે મને પૂરેપૂરો સાથ આપ્યો। SMS ટાઈમથી મોકલાવતા હતા બીજા રીતે અને એના માટે ઇન્શાઅલ્લાહ અમે કદો અને ઇનામનું પણ નક્કી કરેલું છે કે જે સારા પોઈન્ટ હશે સારા વધારે માર્ક્સ હશે એને ઇનામ પણ આપવામાં આવશે। અને મજલિસના અંદર કુરાન ખનીમાના અંદર અલ્હમ્દુલિલ્લાહ હાજરી પણ બહેતર રહેતી હતી અને મૌઝૂ પણ મુબારક મહિનાના મુનાસિબતથી કે રૂહાનિયત કેમ હાસિલ કરાવાય અલ્લાહ નજદીક કેમ થવાય અલ્હમ્દુલિલ્લાહ બધાએ સરખી રીતે આબાદ રીતે આના અંદર વધારે લાભ હાસિલ કર્યો। બસ હવે આજે આ છેલ્લો જે ખતમુલ કુરાનનો પ્રોગ્રામ એમાં પણ તમે લોકો બધાએ મોમનાત જે હાજરી આપી છે એ બધાનો અમે શુક્રિયા અદા કરે છે અને તમારો ખોજા ટીવી જે છે અમારા પ્રોગ્રામને લોકો સુધી પહોંચાડશે એનો પણ અમે તહે દિલથી જમાત તરફથી સેમ્પિયર જમાત તરફથી મોમનાત ખાસ કરીને પ્રેસદા વિસ પ્રેસદા અને કાર્યવાહક કમિટી તરફથી અમે બધાનો શુક્રિયા અદા કરીએ છીએ અને છેલ્લે દુઆ કરીએ છીએ ખુદાવંદ આલમ જે છે આપણને આવતા વર્ષે પણ માહ મુબારક રમઝાન નસીબ કરે અને આપણા અમાલ આ વર્ષના હર વર્ષના ખુદાવંદ આલમ
કબૂલ ફરમાવે અને આપણા ઝમાના ઇમામ હઝરત મહેદી અજલ્લા ફરજો શરીફના ઝહૂરમાં ખુદાવંદ આલમ તાજીલ ફરમાવે, એમના અંસારમાં અમારું શુમાર ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. الوداع ہے الوداع 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 ہے ماہ رمضان بس الوداع ہے الوداع 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 ہے ماہ رمضان بس الوداع